चलो मित्रों नमस्कार। रासायनिक गतिकी આપણો પાઠ ચાલુ જ હતો। છેલ્લે આપણે આલેખ વાળો અભ્યાસ કર્યો તો પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા વિરુદ્ધ સમયનો। તો એના પરથી મિત્રો આપણે એક બાબતનું તારણ કાઢીશું। રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતાના માપન અને સાંદ્રતાના માપન કરશો એટલે તફાવત નીકળવાનો જ છે અને તેમાં થતા તફાવત માટે લાગતો સમય એટલે ડેલ્ટા ટી સમય પરથી પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય છે। એટલે r બરાબર માઈનસ ડેલ્ટા ઓફ r બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા p બાય ડેલ્ટા ટી પ્લસ અને આ માઈનસ। મિત્રો આપણે રેટ એવરેજ અને રેટ ઇન્સ્ટન્ટ પણ જોઈ ગયા હતા। રેટ ઇન્સ્ટન્ટ માટે કોઈ એક તમે ટુકડો લઈ લેશો, કોઈ આટલાથી આટલા સમય દરમિયાન સાંદ્રતામાં કેટલો તફાવત થયો તો તમે એ પણ સરળતાથી શોધી શકશો। તો મિત્રો આપણે આખો જે ગ્રાફ દોર્યો તો એમાં જે ટુકડો લીધો, આખો ગ્રાફ દોર્યો તો જે બધા જ બાબતો દરેક સમયની સાંદ્રતાનું સંકલન કર્યું તો એને કહેવાય સંકલિત વેગ પદ્ધતિ। અને એમાંથી કોઈ ચોક્કસ સમય માટે તમે જે ટુકડો લઈ લીધો એને કહીશું વિકલિત વેગ પદ્ધતિ। ક્લિયર? બરાબર છે? ઓકે। તો અહીંયા મારે એ કહેવું છે ખાસ તો કે પ્રક્રિયાનો વેગ એટલે રેટ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપરથી નક્કી થાય અથવા નિપજોની સાંદ્રતા ઉપરથી પણ નક્કી થાય। બેમાંથી ગમે તે એક મળશે તો ચાલશે। ચલો હું એક અહીંયા સામાન્ય પ્રક્રિયા લખું છું। H2 I2 gives that 2 times HI। તો આના માટે મારે રેટ રાખવો હોય તો શું રાખી શકાય? રેટ બરાબર માઈનસ ડી ઓફ H2 બાય dt। ગમે તે એક જાણી લઈશું, ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડી ઓફ I2 બાય dt। માઈનસ d of h2 by dt is equal to minus d of h2 by d of I2 by dt। અહીંયા જો જરા પ્લસ d of hi by dt પ્લસ કેમ પ્લસ? તો કે નિપજમાં સતત વધારો થાય આ એનું ચિહ્ન છે મિત્રો। નિપજમાં સતત વધારો થાય આ એનું ચિહ્ન છે। આ કેમ બંને બાજુ માઈનસ? તો કે પ્રક્રિયકોમાં સતત ઘટાડો થાય આ એનું ચિહ્ન છે મિત્રો। ક્લિયર છે? સતત અહીંયા વધારો થતો તો નિપજમાં તો આપણે એ હેતુથી અહીંયા પ્લસ ચિહ્ન મૂક્યું। સતત અહીંયા ઘટાડો થતો તો આપણે એ હેતુથી અહીંયા પ્રક્રિયકો હતા એટલે સતત ઘટાડો થયામાં તો એ હેતુથી આપણે અહીંયા માઈનસ અથવા ઋણ ચિહ્ન મૂક્યું। બરાબર છે? તો આમાંથી ગમે તે એક ચાલશે। દાખલા તરીકે એક સિમ્પલ વાત કરી દઈએ, હજુ પણ H2 વત્તા
N2 gives that 2 times NH3. મિત્રો આ બાબતને સમજવો છે. અરે એક મિનિટ ઉભા રહેજો. +1/2 +1/2 સહગુણકોનો ઉપયોગ કરેલો છે અહીંયા. આ એક જ સહગુણક છે એટલે 1/1 તો લખવાનો કોઈ મતલબ નહીં આવતો. અહીંયા પણ એક જ છે એટલે 1/1 લખવાનો કોઈ મતલબ આવતો નથી. અહીંયા 2 હતા તો +1/2. અહીંયા જરા વિચારીએ તો સૌથી પહેલી બાબત છે કે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સાચું હોવું જોઈએ. મિત્રો આ સમીકરણ શું સાચું છે? ના. કેમ ભાઈ? તો કે અહીંયા નાઇટ્રોજન 2 છે, અહીંયા 2 નાઇટ્રોજન ખરા, પણ અહીંયા હાઇડ્રોજન 6 છે. હવે સાચું થઈ ગયું. કમ્પ્લીટ. તો અહીંયા જરા વિચારીએ 3:1:2 ના પ્રમાણથી આખી રિએક્શન ચાલશે. 3:1:2 ના પ્રમાણથી રિએક્શન ચાલશે. તો આ શું છે મિત્રો? સહગુણક છે. આ શું છે? કશું નહીં એટલે એક. આ શું છે? સહગુણકો છે. તત્વયુગ્મિતીય રાસાયણિક સમીકરણ આને કહી શકાય. બરાબર છે. ચલો આ ઉદાહરણને થોડુંક ડિટેલમાં સમજાવી દઉં. માની લો કે અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આમાં 300 મોલ ભરેલો છે. મોલ બાજુમાં નાઇટ્રોજન 100 મોલ ભરેલો છે. એમોનિયા. ચલો આ એક ટેમ્પરરી ખાલી સમજાવવા માટે એક ચિત્ર દોર્યું. જરા અહીંયા વિચારીએ. આ જે ટેન્ક એવી છે કે જેમાં માપન કરેલું છે બધું. આમાં બધું માપન જ કરેલું છે. તો એક્ઝેક્ટ અહીંયા સુધી હતી તો 300 મોલ એવું માપન કરેલું હતું. બિલકુલ એ જ રીતે અહીંયા પણ માપન કરેલું હતું 100 મોલનું. અહીંયા 300 મોલ રાખો, પણ અહીંયા ગાડી આપણું આટલે સુધી ભરેલું હતું. 100 મોલ સુધી આ ભરેલું હતું. આપણું નાઇટ્રોજન આટલેથી ભરેલું હતું અહીંયા ગાડી. ચલો પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી. આ બંને કોકને મેં ખોલી દીધા. આખી વાત છે. અહીંયા કોકથી આ બધું ભરેલું હતું. આટલું સુધી વાપરેલું 300 મોલનું. અહીંયા પણ એ જ રીતે આ બધું ભરેલું હતું નાઇટ્રોજન, અને એ માપન આટલું સુધી આવતું હતું. અને એ હતું 100 મોલનું માપન. બંને કોક ખોલી દીધા. થોડોક સમય થયો. થોડોક સમય બાદ મેં નાઇટ્રોજનનું પ્રમાણ, હાઇડ્રોજનનું પ્રમાણ જોયું. તો હાઇડ્રોજનનું પ્રમાણ અહીંયાથી મને જોવા મળ્યું આટલું. 270 નું લેવલ હતું. તો વપરાયો કેટલો ભાઈ? 30 મોલ વપરાયો. તો બસ તરત એક જ પોઈન્ટ જોઈને હું આવતો રહ્યો. ફક્ત એક જ ટેન્ક હું જોઈને આવતો રહ્યો. તો મેં તરત કેલ્ક્યુલેશન માર્યું કે આ 30, આ 10 અને આ 20. આ 30, આ 10, આ 20 તરત જ સેટિંગ થઈ ગયું. તો એ ટાઈમે નાઇટ્રોજન કેટલો વપરાયેલો છે? 10 મોલ જ વપરાય ભાઈ. પણ જોઈને તો આવો યાર. એટલે નહીં જોવાની જરૂર યાર.
હાલ એમોનિયા કેટલો ભર્યો છે જરા જોતા આવો. અલ્યા ભાઈ જોવાની જરૂર નહીં, ગમે તે એક જોઈ લીધું એટલે તત્વયોગમિતીય સમીકરણ ઉપરથી મને બાકીનાની માહિતી મળી જ જાય. કમ્પ્લીટ છે આ વાત. ચલો તો મિત્રો અહીંયા જરા સમજો. આના માટે મારે વેગ લખવો હોય તો શું લખી શકાય? વેગ બરાબર -1/3 d of h2/dt is equal to વેગ આના પરથી હું બહાર નીકાળી શકું. is equal to -1/1 d of n2/dt અથવા પ્લસ 1/2 d of ns3/dt. બધા વચ્ચે મેં બરાબર ચિહ્ન લખેલું છે. આ બધા વચ્ચે મેં બરાબરનું ચિહ્ન લખ્યું છે. ગમે તે એક ઉપરથી તમે વેગ શોધવા સક્ષમ છો મિત્રો. ક્લિયર? ચલો તો હવે આના ઉપરથી હું એક બીજું ઉદાહરણ લખું છું. એક બીજી બાબતની વાત કરીએ તો 5br માઈનસ વત્તા HbRO3 માઈનસ BrO3 માઈનસ વત્તા 6x પ્લસ gives that 3br2 વત્તા 3h2. તો મિત્રો આના આ પાઠ્યપુસ્તકમાંથી મેં ઉદાહરણ લીધું. તો મિત્રો આના માટે મારે વેગ લખવો હોય તો લખી શકાય. વેગ બરાબર -1/5. કેમ ભાઈ? સહગુણક છે એનો. -1/5 d of dr minus by dt is equal to -1/1 લખવાની જરૂર જ નહીં. d of brO3 by dt is equal to -1/6. કેમ ભાઈ 6? તો કે 6 એનો 6 એ એનો સહગુણક છે. તો -1/6 d of h plus by dt is equal to પ્લસ. અલા ભાઈ પ્લસ કેમ? આ બધો ચમ માઈનસ છોક્યો છું બધો. આ બધો ચમ ભાઈ માઈનસ. અલા માઈનસ એટલા માટે મિત્રો કે આ પ્રક્રિયકો છે. પ્રક્રિયકોની સાંદ્રતામાં સતત ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં સતત વધારો થાય એટલે પ્લસ d of br2/dt is equal to plus 1/3 d of h2/dt. ગમે તે તમે આમાંથી એકને જ ઉઠાવો, ગમે તે એકને જોઈ લેશો. અહીંયા આગળ ઉદાહરણ તમને લઈ ગયું. ચલો મારી લો તો મેં અહીંયા આગળ તપાસ કરી આ ઉદાહરણમાં તો ભાઈ નાઇટ્રોજન બન્યો છે 50 મોલ. 50 મોલ નાઇટ્રોજન મને જોવા મળ્યું. તો આ 50 મોલ હોય, સમજો બરાબર. આ 50 મોલ હોય મિત્રો તો આ આનાથી અડધો. તો આ 25 મોલ વપરાય. આ એના કરતા 3 ગણો. તો આ 75 મોલ વપરાયેલો હોવો જો. આ 75 મોલ વપરાય, આ 25 મોલ વપરાય. તો આ 50 મોલ બને. આ બને અને આ વપરાય. આ વપરાય. હું તો ક્લિયર થયો? ગમે તે એકને જોઈ લેવાનું છે. ઓકે છે આખી વાત. તો મિત્રો આ થઈ ગઈ પ્રક્રિયાનો વેગ. આના અગાઉ છે આલેખ જોઈ ગયા હતા. તો એ આલેખ ઉપરથી આપણે આટલી માહિતીનો મેટરનો બહાર કાઢી દીધી. પણ સમીકરણ સાચું હોવું જોઈએ મિત્રો. તત્વયોગમિતીય વાળું હોવું જોઈએ. ઓકે, તત્વયોગમિતીય વાળું સમીકરણ હશે તો જ કામનું. તો એના સહગુણકો આ રહ્યા એ. આનો ઉપયોગ કરતા ફાવન 3 તો 1/3 1. તો 1 નો કોઈ મીનિંગ નહીં. 1/1 લખવાની જરૂર નથી. ના લખો તો ચાલો. હા પણ માઈનસ તો લખવું પડશે. કેમ ભાઈ? તો કે પ્રક્રિયકો છે, સતત ઘટાડાનું સૂચન છે. આ બે 2/2 નહીં લખ્યા ભાઈ. આ બે સહગુણક છે એ લખેલા છે. આ તો પ્રમાણ છે એનું. તો આ બે તો +1/2 d of ns3/dt
ક્લિયર મિત્રો મુદ્દો? ઓકે, જરા એક સ્ક્રીનશોટ લઈ લો આનો અને આ મુજબ થોડું લખાણ લખી દેજો. બરાબર. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાવાનો ચાન્સ નહીવત, પણ સમજવાનો 100% જરૂરી છે આખી મેટર, કારણ કે પાછળ બધા આના ઉપયોગો આવશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, થઈ ગયું હોય તો આને આપણે જવા દઈએ છીએ. હવે એક મુદ્દો આવશે આના પછીનો, ખૂબ અગત્યનો, સારો કહી શકાય એવો મુદ્દો છે, સમજવાનો છે. અગત્યનો એક મસ્ત મુદ્દો ચાલે છે મિત્રો. રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો સારો કહી શકાય એવો આ મુદ્દો છે મિત્રો. પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ મુદ્દાને બહુ ટૂંકાણથી આપેલો છે. આપણે વિસ્તારપૂર્વક આને સમજવાનો છે. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળોમાં પહેલા જ આવશે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ. પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ નંબર 1. નંબર 2, સાંદ્રતા. નંબર 3, તાપમાન. નંબર 4, ઉદ્દીપક. કમ્પ્લીટ. ચલો, આ 4 બાબતો એના ઉપર ઇફેક્ટેબલ છે. સાંદ્રતાના અંદર જઈને છે, જો વાયુમય પ્રક્રિયા હોય તો શું લેવાનું છે? દબાણ. કારણ કે પ્રવાહી માટે જે સાંદ્રતા થાય તો વાયુ માટે વાયુનું દબાણ એ શું કહીશું? સાંદ્રતા. ક્લિયર છે? ઓકે. ચલો મિત્રો, અહીંયા આવશે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ. હવે આને જરા ડિટેલમાં સમજીએ. માની લઈએ તો તમે સિમ્પલ વાત, સાકરનો મોટો ગાંગડો, આવડો સાકરનો મોટો ગાંગડો લઈ તમે આનો યોગ્ય તપેલીમાં ઓગાળવા પ્રયત્ન કરો. એક વાત. હવે બીજા નંબરમાં એક બીજો પ્રેક્ટિકલ એવો કરીએ કે આ જે સાકરનો મોટો ગાગડો હતો એવો જ એક બીજો પણ ગાગડો હતો, પણ હવે આપણે એને તોડી નાના ટુકડા કરી દીધા અને આ નાના કરેલા ટુકડા બારીક ભૂકો પાવડર કરી દીધો. હવે આ ભૂકાને તપેલી ભરેલું પાણી હતું એમાં નાખી દઈએ, ઓગાળીએ. ફરીથી પ્રેક્ટિકલ પહેલો. એક સમાન મોટા સાકરના 2 ગાંગડા હતા. પેલા ગાંગડાને એમના એમ તપેલી પાણીથી ભરેલી હતી એમાં નાખ્યો અને સાકરનું દ્રાવણ બનાવવા પ્રયત્ન કર્યો. બીજો ટુકડો પણ એવો જ હતો, સેમ સાકરનો, પણ અહીંયા મેં એને બારીક નાના ટુકડાઓમાં પરિવર્તિત કરી દીધી
બારીક ભૂકો પાવડર કરી દીધો અને પછી એને પાણી ભરેલી તપેલીમાં નાખી દીધું અને એનું દ્રાવણ બનાવવા પ્રયત્ન કર્યો. પ્રેક્ટિકલ એ, પ્રેક્ટિકલ બી. શેમાં દ્રાવણ ઝડપથી થશે? પ્રેક્ટિકલ બીમાં. કેમ? તો કે એમાં ઝડપથી પેલો બારીક પાવડર ભૂકો હતો ખાંડનો, ઝડપથી ઓગળી ગયો સાકરનો. ક્લિયર? અને અહીંયા વાર લાગશે. તો મિત્રો અહીંયાથી બરાબર સમજજો. આ જે સાકરનો મોટો ટુકડો હતો, ગાંગડો હતો, એની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ જરા વિચારી લો. અહીંયા તો બધા બારીક પાવડર નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરી કાઢેલા. 1 મિનિટ ઊભા રહો. હવે આ એક પુસ્તક છે મારા હાથમાં. આ પુસ્તકનું પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? આટલું અને આટલું. હવે આ પુસ્તકના બધા પત્તા છૂટા કરી દઉં, બધા જ પત્તા છૂટા કરી દઉં તો એની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ઘણું બધું વધી જાય. હા કે ના? ક્લિયર? મિત્રો તમે હાલ જે રૂમમાં બેસીને અભ્યાસ કરો છો એ રૂમમાં દિવાલ હશે. દિવાલ સામે નજર નાખો તો દિવાલનું ક્ષેત્રફળ તમે કહેશો લંબાઈ ગુણ્યા પહોળાઈ. સાચી વાત. પણ હવે એક કામ કરો, એમાંથી બધી ઈંટોને હું છૂટી પાડી દઉં. બધી જ ઈંટો છૂટી પાડી દીધી. હવે એ ઈંટો જે હતી એનું ક્ષેત્રફળ કાઢજો. તો આ ઈંટ એક, આ એની લંબાઈ પહોળાઈ, એના પર બીજી ઈંટ આવી ગઈ એટલે આ તો ઢંકાઈ ગયું. એમને એમ જરા વિચારો, થપ્પા ઉપર થપ્પું, તો આ બધું કેટલું બધું ઢંકાતું જાય છે. સમજાય છે આખી વાત? તો શેનું ક્ષેત્રફળ વધી જશે? ઈંટોનું. ઈંટોની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. કેમ? ઈંટો છૂટી પાડી દીધી તો દિવાલે મોટો ટુકડો હતો, ઈંટો એના નાના નાના પાર્ટિકલ થઈ ગયા. દિવાલના નાના નાના પાર્ટિકલ થઈ ગયા ઈંટોએ. તો મિત્રો આના પરથી એક સચોટ બાબત આપણે એટલી લખી શકીએ, જેમ પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ, જેમ પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ. પરિણામે રાસાયણિક પ્રક્રિયામાં ચોસલા કે ટુકડાને બદલે ભૂકો કે પાવડર વાપરવામાં આવે તો તે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. બસ ઇનફ છે આમાં આટલું. ઉદાહરણ તમે લખી શકો છો. સાકરનો મોટો ટુકડો અથવા ગાંગડો અને એની જગ્યાએ વાપર્યો બીજા પ્રેક્ટિકલમાં સાકરનો પાવડર. મુદ્દો ક્લિયર થઈ ગયો? ઉદાહરણ યાદ રાખજો. લખી શકાય છે. દાખલા તરીકે સાકરના મોટા ગાંગડા કરતા તે સાકરના બારીક પાવડર નું જલીય દ્રાવણ ઝડપી તૈયાર કરી શકાય છે અથવા બનાવી શકાય છે.
ચાલી રહેશે. આના પછી મિત્રો હતું સાંદ્રતા. આના પછીનો બીજો મુદ્દો હતો સાંદ્રતા. સાંદ્રતા ઉભા સિમ્પલ એક ઉદાહરણ કહી દઉં, તરત જ ખબર પડી જશે. અલા ભાઈ મિત્રો, માની લો કે ક્લાસ ચાલુ છે આપણે હવે પ્રવાસનું આયોજન કરેલું છે, તમને પ્રવાસ લઈ જવાના. પ્રવાસ આપણે જવાનું છે માની લઈએ કે રાજસ્થાનમાં, તો એના માટે જેને આવવાનું હોય એ નામ લખાઈ દે. તો ક્લાસમાં 70 એક સંખ્યા હતી, તો એમાંથી 16 જણને નામ લખાયા. હવે 16 જણને નામ લખાયા એનો મતલબ પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 16. હવે 16 નામ આવ્યા એટલે હું તો ટેન્શનમાં આવી ગયું. આરા 16 જણ માટે શું કરવાનું? લક્ઝરી કરવા જઈએ તો પોસાય ને. હવે કોઈ સેટિંગ થતું નહીં. તવેરા કંઈ ઇનોવા કરીએ તો એ સેટિંગ ના થાય. હું તો વિચારમાં એક પ્રેક્ટિકલ આ હતો. હવે બીજો પ્રેક્ટિકલ. ચલો ભાઈ, પ્રવાસનું આયોજન કરેલું છે, તમારે જેટલાને આવવું હોય રાજસ્થાન તો જરા નામ લખાઈ ગયા. 58 નામ થઈ ગયા કે ઝાટકર. બીજો પ્રેક્ટિકલ ચાલુ છે. બીજો 58 નામ સટાસટ, એટલે 58 નામ હારા 52ની લક્ઝરી આવે છે તો 58 થઈ ગયા. કશો વધુ નહીં, હેડ બિલ એ તો 2-4 જણ પતલા હોય બિહાર દઈશું, ફિટ કરી દઈશું. ક્યાં તાત્કાલિક ઊભો રહે. સટાસટ. એટલે ભાઈ આ ફલાણું ટ્રાવેલ્સ, હા આપણે લક્ઝરી જોતી હતી, ફૂલ સર, હા વાંધો નહીં. હા ઢીંગલું ટ્રાવેલ્સ, આપણે ભાઈ લક્ઝરી જોતી હતી, રાજસ્થાન પ્રવાસ લઈ જવાનું બાળકોને. હા હા, હું કેટલો એક્ટિવ થઈ. હા તો તાત્કાલિક આવી જાઓ. હા આવું છું હાલ જ આવી જાઓ, હાલ જ એડવાન્સ દેતા આવજો. ઓકે, હા અરે ભાઈ પૈસા લઈને આવું છું, તું તાર મૂકને યાર હાલ. તો હું કેટલો એક્ટિવ થઈ ગયો. કેમ? પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા, અહીંયા ઘણી છોકરાઓની સંખ્યા વધી ગઈ. 58 છોકરા થઈ ગયા કે ઝાટકર. અહીંયા ગાડી પહેલા પ્રેક્ટિકલમાં 16 જ જણા હતા. પોઈન્ટ ક્લિયર? તો એ સાંદ્રતા, હતી. તો આના પરથી એક મુદ્દો લખી શકાય મિત્રો. પ્રવાહી રાસાયણિક પ્રક્રિયા માટે જેમ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો, જેમ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા વધુ, તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ. પછી આ વાક્ય લખવાની જરૂર નહીં. જેમ સાંદ્રતા ઓછી એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઓછો. એ લખવાની જરૂર નહીં. હા લીટીઓ ભરી શકાય, બાકી આટલું જ નથી. ચલો ઉભા રહો. હવે વાયુમય સ્થિતિવાળી કોઈ પ્રક્રિયા હોય, વાયુમય સ્થિતિવાળી કોઈ રિએક્શન હોય, તો વાયુમય પ્રક્રિયકો માટે વાયુનું દબાણ એ જ એની સાંદ્રતા થાય છે. એટલે કે જેમ વાયુ પ્રક્રિયકનું દબાણ વધુ, તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ. થાય છે. એના પછી નેક્સ્ટ મુદ્દો આવશે તાપમાન.
તાપમાન. મિત્રો આ બે મુદ્દા બહુ સમજવા જરૂરી છે. ચલો તાપમાન સમજાવીએ પહેલા ઉદ્દીપક સમજાવી દઉં, વધારે મજા આવશે. ચલો પ્રવાસનું જ ઉદાહરણ લીધેલું છે તો જરા એને ચાલુ રાખો. માની લો કે મેં પ્રવાસનું આયોજન કરી દીધું ક્લાસમાં કે ભાઈ ચલો આપણે મિત્રો ભણી કંટાળ્યા છીએ તો એક પ્રવાસનું આયોજન કરેલું છે ભાઈ. માઉન્ટ આબુ લઈ જવાના છે તમને, 1500 રૂપિયા ખર્ચો છે. ત્યાં આપણે 2-3 દિવસ રોકાવાનું છે. હવે 1500 રૂપિયા મેં ખર્ચો કીધો, બરાબર સમજો ખાસ. હવે આ પ્રક્રિયામાં કેટલા ભાગ લેશે? યસ, જે વિદ્યાર્થી મિત્રો જોડે 1500 અથવા 1500 થી વધુ હોય તેટલા જ ભાગ લેશે. હવે એવા 12-13 વિદ્યાર્થીઓ હતા. એવા વિદ્યાર્થી મિત્રો 12-13 હતા. તો બાકીના તો ક્લાસ 70 નો હતો, તેમાંથી 12 જણા ઉત્સાહી થઈ ગયા અને 12 જણા કીધું હા સાહેબ આપનું નામ નથી કાઢો, આપનું નામ લખો. પણ પેલા બાકીના 58 વિદ્યાર્થી મિત્રો હતા એ ઉદાસીન બેહી રહ્યા હતા. ત્યાંથી કોઈ બીજા સાહેબ નીકળ્યા. એમણે જોયું ક્લાસનું ચિત્ર, ગમગીન અવસ્થામાં પેલા 58 જણા બેહી રહ્યા. એ સાહેબે ક્લાસનું ચિત્ર જોયું, બધા સાત કેમ બેહી ગયા સર? યાર રોવા જેવા થઈ. એટલે પ્રકાશભાઈ, હા ભાઈ, છોકરાઓ ખંચે રહેતા તો હું યાર બધા કેમ બેહી ગયા છે? આવા એકદમ ઉડલેસ થઈ. ના ભાઈ, મેં કોઈ કશું બોલ્યો નહીં, કોઈને માર્યા નહીં. હા, મેં પ્રવાસની વાત કરી હતી અને મેં એવું કીધું હતું કે ભાઈ પ્રવાસ જવાનું છે, 1500 રૂપિયા ટિકિટ ફી છે આપણી પ્રવાસની. મને નજીક બોલાય, અહીંયા આવો જરા, પ્રવાસની ફી કેટલી છે? મેં કીધું 1500. કઈ રીતે? મેં સિમ્પલ છે યાર, અહીંયાથી 250 જવાના, 250 આવવાના, 500 એ ત્યાં હોટલમાં રોકાઈશું 2 દિવસ. 500 1000 ના 2 દિવસના થઈ જમવાનું બધું 1500 પૂરા થઈ ગયા. 2 દિવસનો પ્રવાસ છે. 250 રૂપિયા જવાની ટિકિટ છે, 250 રૂપિયા આવવાની ટિકિટ છે, 500 રૂપિયા જવા આવવાના અને 1 દિવસના 500 લેખે 2 દિવસ રોકાવાનું છે. 1000 રૂપિયા એનો ચાર્જ, તો 1000 અને 500 1500 થઈ ગયા. મને કેવું ભારે કામ કરો, પ્રવાસની ફી એટલી 500 રાખો. અને ના પોહાય યાર, તું મને નુકસાનમાં ઉતારે યાર. અને કે હું સમજાઈ દઉં છું. છોકરાઓને એવું કહો કે ભાઈ ઘરેથી તમે નાસ્તો બનાવીને લાવજો, ઢેબરા, થેપલા, ખાખરા, તળેલા મરચા, બરાબર, અન્ય કોઈ આઈટમો બધી લાવો, આપણે એ જ ખાઈને ચલાવવાનું છે. તમારે જવાનું 250, ના આવવાનું 250, 500 જ ખર્ચો છે. ભાઈ રાતે ઊંઘવાનું, ઊંઘાડવા જ નહીં. ફરવા ગયા છે બસ ફર્યા જ કરો આખી રાત, ફેરવ જ કરો 2 દાડા. પણ તમે પ્રવાસનો ખર્ચો 500 જ કહી દો. મેં આવીને પાછી બાળકોમાં જાહેરાત કરી, એલા ભાઈ પ્રવાસનો ખર્ચો 1500 માંથી સીધો ઘટાડી એટલો 500. તો આગળની બેન્ચીસ વાળા કૂદાકૂદ કરીને આવી ગયા. હવે 1 મિનિટ ઉભા રહેજો, અહીંયાથી બરાબર સમજો. પ્રવાસમાં હવે ભાગ લેતા અણુઓ જોડે મિનિમમ કેટલી ઉર્જા જોવો? 500. પહેલા કેટલી જોતી હતી ઉર્જા? 1500. 1500 વાળા કેટલા જણા હતા? 12 જ જણા. પણ હવે પેલી ઉર્જા ઘટી ગઈ, સીધી કેટલી આવી ગઈ? 500. એટલે મેં જાહેરાત કરી ભાઈ પ્રવાસની ફી સીધી ઘટાડી 500, પણ બદલાવા તમારે ઘરેથી જમવાનું લઈને આવવાનું છે અને આપણે ત્યાં ફરવાનું છે. હા હો સાહેબ ચાલશે. તો હવે પ્રક્રિયામાં કેટલા ભાગ લેશે? મિનિમમ 500 રૂપિયા હોય એવા પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. તો ફટાફટ પહેલી બેન્ચીસ વાળા કૂદી નાખ્યા, સાહેબ આપણું સૌથી પહેલા નામ લખી કાઢો, આપણા જોડે 700 રૂપિયા હાલ હાજર, ચલો ઉઠાવો.
ફટાક દઈને સીધા પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યામાં વધારો થઈ ગયો. કમ્પ્લીટ. અચ્છા, એ જે સાહેબ સમજાઈ ગયો મને કે આવું આવું કરી દો, એ ઉદ્દીપક હતો. યસ, ઉદ્દીપકને શું કર્યું? પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની અણુ ઉર્જા એ જ ઘટાડી દીધી. હવે ઘટી ગઈ એટલે પ્રક્રિયકોમાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુઓની સંખ્યામાં વધારો થઈ ગયો. કમ્પ્લીટ. યસ. અને પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુની સંખ્યામાં વધારો થઈ ગયો એટલે આ પોઈન્ટ આવો કે એની સાંદ્રતા વધી ગઈ, અને સાંદ્રતા વધી ગઈ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ યસ વધી ગયો. કમ્પ્લીટ. તો મિત્રો આ ઉદ્દીપક છે. અને હવે બરાબર એક વસ્તુ યાદ કરો, ઉદ્દીપકનો રોલ શું હતો? પ્રક્રિયામાં ભાગ લેતો નથી. પેલો સાહેબ આઈને મને સમજાઈ ગયું તેમ કે પ્રવાસ આવવાનું નહોતું. ખ્યાલ આવી ગયો? યસ. તો મિત્રો એ ઉદ્દીપક હતા. રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક કેમ વાપરીએ છીએ? રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવા વાપરીએ છીએ, નિપજમાં વધારો કરવા વાપરીએ છીએ. સમજાય છે આખી વાત? તો મિત્રો આખી વાતને કમ્પ્લીટ જો સમજી ગયા હોય તો હવે લખી શકાય. રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક એ સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે. પરિણામે જે પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતા પ્રમાણમાં સક્રિયકરણ ઉર્જા નહોતી તે પણ હવે તેવા પ્રક્રિયકના અણુઓ પણ હવે ઉદ્દીપક વાપરવાથી સક્રિયકરણ ઉર્જા ઘટવાથી પ્રક્રિયામાં ભાગ લેતા થાય છે. આમ પ્રક્રિયામાં ભાગ લેતા કુલ અણુઓની સંખ્યામાં એટલે એની સાંદ્રતામાં વધારો થાય છે. પરિણામ સ્વરૂપે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. મિત્રો મુદ્દો ક્લિયર થઈ ગયો? ચલો હવે ઉભા રહો. હવે તાપમાનનો શું રોલ છે જરા એ જોઈએ. પાછા આવતાનો પ્રવાસની જ વાત ચાલુ હતી તો એ ચાલુ રાખો. મેં વાત કરી ભાઈ માઉન્ટ આબુ આપણે પ્રવાસ જવાનું છે મિત્રો, 1500 રૂપિયા ફી છે. 12 વિદ્યાર્થી જોડે. હવે એક મિનિટ ઉભા રહો. 1500 રૂપિયા ફી છે તો મિનિમમ તો 1500 હોવા જ જોઈએ. તો સક્રિયકરણ ઉર્જા કેટલી થઈ? 1500. પ્રક્રિયામાં કેટલા ભાગ લેશે? કે જેના ખીચામાં 1500 હશે અથવા તો એનાથી વધુ હશે એટલા વિદ્યાર્થી મિત્રો પ્રવાસમાં નામ લખાવશે. દેટ મીન્સ કે પ્રક્રિયામાં ભાગ લેશે. 12-13 જણા જોડે હતા, બાકીના બધા મોઢા ચડાવીને બેસી ગયા. લો અમારા ખીચામાં તો 700 જ છે, હું શું કરવાનું?
એક જણ કે મારા ખીચામાં 1200 છે પણ નકામા, કોઈ મતલબ નહીં. એક બીજા સાહેબ ત્યાંથી નીકળ્યા, એમને જોયું, ના ભાઈ ક્લાસ બધો ગમગીન થઈ ગયો છે યાર, હું છે આ બધું. મેં કીધું સાહેબ મેં તો કઈ જ વાત નહીં કરી ભાઈ, ખાલી પ્રવાસની વાત કરી હતી. તો આ પ્રવાસની પોઝિશન કંઈક આ રીતે વાત કરી હતી. 1500 રૂપિયા ફી છે, માઉન્ટ આબુ જવાનું. હા, એટલે આ છોકરાઓ જે વિદ્યાર્થી મિત્રો જોડે પૂરતા પ્રમાણમાં સક્રિયકરણ ઉર્જા નથી, એ વિદ્યાર્થી મિત્રો નારાજ થઈને બેસી ગયા છે. સાહેબ સારી ભાવનાવાળા હતા, તાત્કાલિક આવી ગયા. મિત્રો, તમે બધા મારા દીકરા દીકરીઓ જેવા છો. પૈસાનું જીવનમાં કોઈ મહત્વ નથી. જે વિદ્યાર્થી મિત્રોને જેટલા પૈસા જોઈતા હોય એટલા મારા જોડેથી લઈ જાય, પણ ઈમાનદારીથી લઈ જજો. તો પેલો 1000 વાળો ઊભો થયો, સાહેબ 500 ફૂટ ચાલજો, લે ભાઈ. પેલો 700 વાળો, સાહેબ આપણે 800 ફૂટ ચાલો, લે ભાઈ તું 800. ખેલાઈ ગયો. પેલો બાજુ વાળો ઊભો, સાહેબ આપણે 1200 રૂપિયા છે, 300 ફૂટ 300 વાળો, લે ભાઈ તું 300 લો. આ બાજુથી કોક ઊભું થાય, સાહેબ 1150 1150 350 આનો, લે ભાઈ તું 350 લઈ જાય. કોક એકાદ નમૂનો તો એવો આવ્યો, સાહેબ આપણો 100 રૂપિયા છે, 1400 આનો. તું બેસી જા ભાઈ, ના પૂરેપૂરી ફી પૂતલ ભરી કાઢું છું, તું ત્યાં જલસા કર. આજે સાહેબ આયા ને તાપમાન છે, આજે સાહેબ આયા એ તાપમાન છે. માની લો રાસાયણિક પ્રક્રિયા છે, અહીંયા એક ઉદાહરણ દોરું. આ H2 નું અણુ વત્તા Cl2 નું અણુ gives them 2 times HCl આ રિએક્શન છે. હવે આવા હાઇડ્રોજનના 500 અણુ હોય, આવા ક્લોરીનના 500 અણુ હોય, તો શું માનો છો તમે? આ 500 અણુ છે તો બધા જ પ્રક્રિયામાં ભાગ લેશે એક સમાન રીતે. હું ક્લાસમાં તમને ભણાવું છું, તમને દરેકનો મારો અવાજ એક સમાન સંભળાય છે, દરેક જણ જોડે એક સમાન પાઠ્યપુસ્તક છે, દરેક જણ માટે 24 કલાકનો સમય છે, અને પરીક્ષામાં દરેક જણને એક સમાન પેપર આવેલું છે, તો શું બધા વિદ્યાર્થીઓને એક સમાન માર્ક્સ આવે છે? ના. અરે કેમ કોઈ? તો સાહેબ ભગવાન મગજ થોડો હરખો હોય. યસ, એક વાત. બીજી વાત, બધાએ સમાન મહેનત કરી હતી કે છે? એ રહી સક્રિયકરણ ઉર્જા, એ રહી સક્રિયકરણ ઉર્જા. તો તમે બધા આમ જોવા જાઓ તો મૂળ તો બધા અણુઓ તો એક સમાન હતા, 12 સાયન્સના અણુઓ. તો શું અહીંયા ગાડી H2 અને Cl2 બે પ્રક્રિયામાં ભાગ લેશે અને 2HCl બનાવશે, વાત સાચી છે. પણ આના શું 500 અણુ હોય, આના 500 અણુ હોય, આના 500 અણુ હોય, તો અહીં 1:2. તો આના શું 1000, આના શું 1000 અણુ HCl ના બનાવો ના બનાવો, શક્ય જ નહીં. આ ઘટના જ શક્ય નહીં. ના બનાવો, શક્ય જ નથી, શક્ય જ નથી. આ 1000 અણુ શક્ય નથી. કેમ ભાઈ? બસ તમે બધા 12 સાયન્સના અણુઓ છો, એક સમાન, દરેકને મારો અવાજ સંભળાય છે, એક સમાન પાઠ્યું દેખાય છે, એક સમાન પાઠ્યપુસ્તક છે, એક સમાન પેપર આવેલું છે, બધાને એક સમાન માર્ક્સ આવે છે? ના ભાઈ, બસ એ જ સાહેબ. તમને લાગે છે કે હાઇડ્રોજનના બધા અણુઓ સમાન છે, તો મને લાગે છે 12 સાયન્સના જ અણુઓ છે, પણ બધાની તાકાત, એનર્જી, સક્રિયકરણ ઉર્જા જુદી જુદી છે. બિલકુલ અહીંયા એવું જ છે. હાઇડ્રોજનના બધા જ અણુઓ પાસે પૂરતા પ્રમાણમાં પ્રક્રિયામાં ભાગ લેવા સક્રિયકરણ ઉર્જા હોતી નથી, બધા જ અણુમાં હોય નહીં. એ જ રીતે ક્લોરીનના અણુઓ બધા જ એક્ટિવ હોય નહીં. પ્રક્રિયામાં કોણ ભાગ લેશે? જેના પાસે પૂરતા પ્રમાણમાં સક્રિયકરણ ઉર્જા હશે એટલા જ ભાગ લેશે.
બરાબર. હવે જો આવા સમયે તમે નીચેથી તાપમાન આપી દો, જો આવા સમયે તમે નીચેથી તાપમાન આપી દો, આ તાપમાન આપ્યું, તો જે અણુ પાસે પૂરતા પ્રમાણમાં સક્રિયકરણ ઉર્જા નહોતી તે પણ હવે તાપમાન રૂપી ઉર્જા મેળવી સક્રિય થાય છે. જે અણુઓ, પેલા પ્રવાસના વિદ્યાર્થી મિત્રો, જે અણુઓ જોડે પૂરતા પ્રમાણમાં સક્રિયકરણ ઉર્જા નહોતી તે પેલા શિક્ષકાએ તાપમાનવાળા, ઉદ્દીપકવાળા નહીં, બીજા શિક્ષકાએ તાપમાનવાળા, એમને શું જાહેરાત કરી, ભાઈ જે વિદ્યાર્થી મિત્રોને જેટલા પૈસા જોઈતા હોય મારા જોડેથી લઈ જાઓ, ફ્રી ઓફ. ક્લિયર? હું મદદ કરીશ પણ તમે બધા ઉત્સાહ મારો. તો જે અણુઓ પાસે પૂરતા પ્રમાણમાં સક્રિયકરણ ઉર્જા નહોતી, કેટલી હતી? 1500. તેમના જોડે કેટલા હતા? 1200. કેટલા ખૂટ્યા? 300. શિક્ષક જોડેથી લઈ લીધા. કમ્પ્લીટ. એ તાપમાન. તો મિત્રો તાપમાન એટલે શું? રાસાયણિક પ્રક્રિયા કેવી પણ, ઉભા રહેજો, ઉષ્મા શોષક હોવી જોઈએ. મોટા ભાગની પ્રક્રિયાઓ 100 માંથી 98 પ્રક્રિયાઓ ઉષ્મા શોષક જ છે. એકદમ નિશ્ચિત થઈ જાઓ. તો રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તાપમાનનો વધારો પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. પણ જો રાસાયણિક પ્રક્રિયા કેવી ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાનનો ઘટાડો પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. અહીંયા તાપમાનનો ઘટાડો ક્યારે? ઉષ્માક્ષેપક. અને ઉષ્મા શોષકમાં શું? તાપમાનનો વધારો. અને તાપમાને કઈ રીતે મદદ કરી એ તો તમને ખ્યાલ આવી ગયો. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે જે લઘુત્તમ જરૂરી ઉર્જા હતી એને કહીશું સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા એટલે શું બધા જ પ્રક્રિયકોના અણુઓ ભાગ લેશે? ના લે ભાઈ. બધા જ એક્ટિવ નથી. ભલે તમને લાગતા હોય કે આ બધા જ એક સમાન અણુઓ છે હાઇડ્રોજનના, તો આ હાઇડ્રોજનને નહીં લાગતું હોય કે પ્રકાશને ભણાવે છે બાર સાયન્સના બધા અણુ એક સમાન છે, બધા સમાન રિઝલ્ટ લાવશે એને એવું લાગે છે. જેવું તમને લાગે છે બધા હાઇડ્રોજનના અણુઓ છે તો એક સમાન રીતે રિએક્શન આવશે? ના, શક્ય જ નહીં ભાઈ. કેમ? ખ્યાલ આવી ગયો? તો મિત્રો બસ બિલકુલ તમારા જેવા જ અણુઓ છે આ રહ્યા. એટલે સાહેબ એટલા હાઇડ્રોજનના જ અણુઓ હોય? આવે ના, તમામ પ્રકારના પ્રક્રિયકોના અણુઓ. કમ્પ્લીટ. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા જે લઘુત્તમ જરૂરી ઉર્જા હોય એને કહીશું સક્રિયકરણ ઉર્જા. બધા જ અણુઓ પ્રક્રિયકમાં ભાગ લેતા બધા જ અણુઓ શું સક્રિયકરણ ઉર્જા ધરાવે? ના ભાઈ, ના ધરાવે. અમુક જ ધરાવતા હોય, અમુક ના ધરાવતા હોય. તો જેને સક્રિયકરણ ઉર્જા પ્રમાણમાં ધરાવી હોય અથવા એના કરતાં વધારે હોય એટલા જ પ્રક્રિયામાં ભાગ લે. ઓછી હોય એ પ્રક્રિયામાં ભાગ ના લે. એટલા માટે તો કોઈ પણ પ્રક્રિયામાં 100% રિઝલ્ટ નિપજનું મળતું નથી. 100% સંપૂર્ણ નિપજનમાં રૂપાંતરણ થાય નહીં. નહીતર વિશ્વના 90% પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય. આ તમે જે જમવાનું જમો છો, જમવાનું જમી લીધું, 100% પચાવી. જો 100% પચાવી હોય તો અવશેષ તો નીકળે જ ના ને. એના પરથી સમજી જાઓ ભાઈ, અવશેષ આવે છે ને. યસ, ધેટ્સ ઓલ. સંપૂર્ણ પાચન ના થાય 100%. સંપૂર્ણ નિપજમાં રૂપાંતરણ ના થાય 100%. સંપૂર્ણ નિપજ જ ના બને કદી. કેમ? તો કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના બધા જ અણુઓ પાસે સક્રિયકરણ ઉર્જા હોતી નથી. આ રાસાયણિક પ્રક્રિયાઓ છે. પેટમાં થાય એ શું છે? પેટમાં થાય છે પાચન ક્રિયા. શું છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા છે ને ભાઈ. એટલે માટે તો એમાં પાછા ઉદ્દીપકો આવે છે.
એટલા માટે તો વળી પાછા એમાં ઉદ્દીપકો આવે છે HCl, મંદ HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પાચક રસો, આ બધું શું છે? ઉદ્દીપકો છે ભાઈ. હા હા, મને ખ્યાલ છે યાર, એ બાયોલોજીની ભાષામાં ઉત્સેચકો છે, પણ મારી કેમેસ્ટ્રીનો વિષય છે તો હું શું કહીશ? ઉદ્દીપકો છે એ બધા શું કરશે? રાસાયણિક પ્રક્રિયાને મેક્સિમમ કરવા માટે સક્રિયકરણ ઉર્જા ઘટાડી કાઢશે. આ બધા પાચક રસોના બધા ઉત્સેચકો એ ઉદ્દીપકો જ છે. એન્ઝાઇમ્સ વર્કિંગ એઝ એ કેટાલિસ્ટ. યસ. અચ્છા, તાપમાન. એટલે જમ્યા પછી ઠંડુ પાણી ના પીવાય ભાઈ. કેમ? હવે તો પીએ જ છીએ, એટલે ના પીવાય. તમે જમ્યા પછી ઠંડુ પાણી પીધું, તાપમાનમાં ઘટાડો કર્યો, તો તાપમાનમાં ઘટાડો થાય. તાપમાનમાં ઘટાડો થાય તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય. જલ્દી ખાવાનું પચે નહીં. હા, બહુ ઈચ્છા હોય તો થોડું ગરમ ને હુંફાળું પાણી પીવો. ક્લિયર છે આખી વાત? તો મિત્રો, હવે આખો પ્રશ્ન પતી જાય છે અહીંયાથી. રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો, પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ, સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક. તાપમાન અને ઉદ્દીપક તો મેં તમને ડિટેલમાં ચલાવી કાઢી. ખ્યાલ આવી ગયો? સાથે એક બીજો મહત્વનો મુદ્દો ચલાવી કાઢ્યો, સક્રિયકરણ ઉર્જા એટલે શું? સક્રિયકરણ ઉર્જા એટલે શું? બરાબર, તો બોલી જ જઉં છું. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુ પાસે પ્રક્રિયામાં ભાગ લેવા જોઈતી લઘુત્તમ અથવા ન્યૂનતમ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. ધીરે ધીરે બોલું છું, લખતા જજો. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા. સિમ્પલ શોર્ટ. ફરીથી, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકોના અણુ પાસે જોઈતી લઘુત્તમ અથવા ન્યૂનતમ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. કમ્પ્લીટ? યસ. આટલા સુધી રાખો મિત્રો. આખા પ્રશ્ન વ્યવસ્થિત લખી કાઢજો, મુદ્દા આપી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પાઠ્યપુસ્તકમાં મને મજા નહીં આવી. જો કે તમને મજા નહીં આવે. ખ્યાલ આવી? પાઠ્યપુસ્તકમાં ઢંગ ધડા વગરનો લખેલો. આ એકદમ બેસ્ટ લખાણ છે. ક્લિયર મિત્રો? ચલો સ્ક્રીનશોટ લઈ લો સારી રીતે. ચલો મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આ લેક્ચરના આજે આટલું સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આગળ વધારીશું. ક્લિયર? ઓકે.